વડોદરા શહેરમાં હાલ પ્રી મોન્સૂનની કામગીરી ચાલી રહી છે। આશરે 3000 કરોડથી વધુના વિકાસના કામો ચાલી રહ્યા છે। આ અંગે માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું કે વડોદરા શહેરમાં જે ઓજી વિસ્તાર આવેલો છે તેમાં પણ ડ્રેનેજ રસ્તાના કામો, વરસાદી ગટરના કામ, પાણીની નળીકાના કામો ચાલી રહ્યા છે। ત્યારે આટલા મોટા વિકાસના કામો ચાલતા હોય અને માથે ચોમાસું હોય ત્યારે ચોમાસા દરમિયાન નાગરિકોને તકલીફ ન પડે, તમામ કામોના ફાઇનલ સ્ટેજ આવી જાય જેથી કરીને રસ્તાઓ સમતલ બને અને વાહન ચાલકોને લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે કોર્પોરેશને આ 15 દિવસનો ડ્રાઈવ લીધો છે। છેલ્લા 3 દિવસથી હું પોતે અલગ અલગ ઝોનની મુલાકાત કરી રહ્યો છું અને પ્રી મોન્સૂનની કામગીરી ચાલી રહી છે તેનું નિરીક્ષણ કરી રહ્યો છું। પૂર્વ ઝોનમાં આજે અધિકારીઓ સાથે વાત કરતા વરસાદી ગટરની કેચપીટ અને ગટર લાઇનની સાફસફાઈ 75% જેટલી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। તેવી જ રીતે પૂર્વ વિસ્તારમાં હાઈવેને સમાંતર જે કાચો કાંસ બનાવવામાં આવ્યો છે લગભગ 4.5 કિલોમીટરનો છે। દક્ષિણ ઝોનમાં 4 કિલોમીટર એમ કુલ મળીને 8.5 કિલોમીટરનો કાચો કાંસ હાઈવેને સમાંતર બનાવ્યો છે। દક્ષિણ ઝોનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। પૂર્વ ઝોનની કામગીરી પ્રગતિ હેઠળ છે। લગભગ 150 થી 200 મીટરનું કામ બાકી છે જે આવનારા 10 થી 15 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે। હાઈવે ઉપરથી જે પાણી આવે છે એને વહી જવા માટેની આપણને સગવડ મળી રહેશે જેથી કરીને હાઈવેના પાણી પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પ્રવેશે નહીં। તેવી રીતે પૂર્વ વિસ્તારમાં L&T નોલેજ સિટીથી લઈને હાઈવે વાઘોડિયા 4 રસ્તા સુધી પાકી 3x3ની વરસાદી ચેનલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે। આવનારા 15 દિવસમાં દિવાલો બની જાય અને ચેનલ તૈયાર થઈ જાય જેથી કરીને ચેનલમાં રાબેતા મુજબ પાણી ભરી શકે તે પ્રમાણેની સૂચના કોન્ટ્રાક્ટરને અને અધિકારીઓને આપી દેવામાં આવી ગઈ છે। સ્લેબ કદાચ બાકી રહે તો તે ચોમાસા પછી ભરવામાં આવશે। પૂર્વ વિસ્તારમાં ચાલી રહેલી પ્રી મોન્સૂનની કામગીરીને લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ માહિતી આપી હતી। વડોદરા શહેરમાં ઇલેક્શનની આચારસંહિતા ચાલે એની પહેલાં જે પ્રી મોન્સૂન કામગીરીના ટેન્ડરો હતા, ખાસ કરીને વરસાદી ગટરની સાફ સફાઈ કરવાની, ડ્રેનેજની સાફ સફાઈ કરવાની હોય અને પોકલેન્ડ મશીનના ઇજારા, JCBના ઇજારા, આ તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી। અત્યારે પ્રી મોન્સૂન કામગીરી વડોદરા શહેરમાં ફૂલ ફ્લેજ ચાલી રહી છે। વડોદરા શહેરમાં 3000 કરોડ કરતાં વધુ વિકાસના કામો ચાલી રહ્યા છે। વડોદરા શહેરમાં 50 સ્ક્વેર કિલોમીટર જેટલો ઓજી વિસ્તાર પણ આવ્યો છે। આ ઓજી વિસ્તારમાં પણ ડ્રેનેજના કામો, રસ્તાના કામો, વરસાદી ગટરના કામો, પાણી નળીકાઓના કામો ચાલી રહ્યા છે। ત્યારે આટલા મોટા વિકાસના કામો ચાલતા હોય અને માથે ચોમાસું હોય ત્યારે ચોમાસા દરમિયાન નાગરિકોને તકલીફ ન પડે, તમામ કામોના સેફ સ્ટેજ આવી જાય જેથી કરીને રસ્તાઓ સમતલ બને, ગ્રાઉટિંગ થઈ જાય, વેટમિક્સ નખાઈ જાય અને લોકોને અવરજવરમાં વાહન ચાલકોને કોઈ જાતની મુશ્કેલી ન પડે એ માટે કોર્પોરેશને આ 15 દિવસનો ડ્રાઈવ લીધો છે। છેલ્લા 3 દિવસથી હું અલગ અલગ ઝોનની મુલાકાત કરી રહ્યો છું અને પ્રી મોન્સૂન કામગીરી જે ચાલી રહી છે એનું નિરીક્ષણ કરી રહ્યો છું। પૂર્વ ઝોનમાં આજે અધિકારીઓ જોડે વાત કરતાં વરસાદી ગટરની કેચપીટો અને ગટર લાઇનની સાફ સફાઈ લગભગ 75% જેટલી કામગીરી પૂર્ણ થઈ છે। એવી જ રીતે પૂર્વ વિસ્તારમાં હાઈવેને સમાંતર જે કાચો કાચ બનાવવામાં આવ્યો છે લગભગ 4.5 કિલોમીટરનો છે। દક્ષિણ ઝોનમાં 4 કિલોમીટર, ટોટલ 8.5 કિલોમીટરનો કાચો કાચ હાઈવેને સમાંતર બનાવ્યો છે। પૂર્વ દક્ષિણ ઝોનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। પૂર્વ ઝોનની કામગીરી પ્રગતિ હેઠળ છે। લગભગ 150-200 મીટરનું, 4.5 કિલોમીટરમાંથી 150-200 મીટરનું કામગીરી બાકી છે જે આવનારા 10 થી 15 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે જેથી કરીને હાઈવેને સમાંતર જે હાઈવે પરથી પાણી આવે છે એને વહી જવા માટેની આપણને સગવડ મળી રહેશે જેથી કરીને હાઈવેના પાણી પૂર્વ વિસ્તાર અને દક્ષિણ વિસ્તારમાં પ્રવેશે નહીં। એવી જ રીતે પૂર્વ વિસ્તારમાં L&T નોલેજ સિટીથી લઈ અને હાઈવે વાઘોડિયા 4 રસ્તા સુધી પાકી 3x3 મીટરની વરસાદી ચેનલ બનાવવાનું, સ્લેબ સાથે ચેનલ બનાવવાનું કામગીરી ચાલી રહી છે, એ પણ ફૂલ ફોર્સમાં ચાલી રહી છે। આવનારા 15 દિવસમાં દિવાલો બની જાય અને એનો બેઝ તૈયાર થઈ જાય જેથી કરીને ચેનલમાં કન્ટિન્યુઅસલી પાણી વહી શકે એ પ્રમાણેની સૂચના કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને આપી દેવામાં આવી છે। કદાચ સ્લેબ બાકી રહે તો એ ચોમાસા પછી ભરવામાં આવશે। એવી જ રીતે જે અમિતનગર 4 રસ્તા પાસે 150-200 મીટરનું વરસાદી આપણે ડ્રેનેજનું કામ ચાલી રહ્યું છે, એમાં પણ ગ્રાઉટિંગ કરી અને રસ્તા પૂરી દેવામાં આવશે। જે રાજીવનગરથી કાસમવાલા કાસ જાય છે એ કાસની પણ સાફ સફાઈ પૂર્ણ કરી દેવામાં આવી છે। એમાં પણ પાણીનો વહેણ કોઈ જગ્યાએ અટકે નહીં એ પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાસ સીધો વિશ્વામિત્રી નદીમાં ખુલતો હોય છે, એની પણ મુલાકાત લેવામાં આવશે। એની પણ 60-70-80% જેટલી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। પોકલેન્ડ મશીનથી એમાંથી ડેબ્રિસ કાઢવામાં આવી રહી છે, જાડી ઝાકરા દૂર કરવામાં આવી રહ્યા છે, કન્સ્ટ્રક્શન ડેબ્રિસ દૂર કરવામાં આવી રહી છે અને અલગ અલગ વિસ્તારમાં જે ગટર લાઇનના કે વરસાદી ગટરના કામો ચાલે છે બધા જ 15 દિવસમાં એમના જે કામ પૂરા થઈ ગયા છે એમનું ગ્રાઉટિંગ થઈ જાય અને રોડ સમતલ બને અને લોકોને કોઈ તકલીફ ન પડે એ દિશામાં કામ કરવા માટે કડકમાં કડક સૂચના અધિકારીઓને અને કોન્ટ્રાક્ટરોને આપી દેવામાં આવી છે।
જેથી કરીને આવનારા ચોમાસામાં જે વિકાસના કામો ચાલે છે વિકાસની વચ્ચે લોકોને સવલત મળે અને ત્યાર પછી ચોમાસા બાદ ફરી જે કામકાજ બાકી છે એ કામ પૂર્ણ કરવામાં આવે. કહેવાય કે વડોદરાના ઇતિહાસમાં પહેલી વખત 3000 કરોડના વિકાસના કામો ચાલી રહ્યા છે. આ વખતે વિકાસના કામો માટે કોર્પોરેશને 1100 કરોડનું પેમેન્ટ પણ કરી દીધું છે. 10 વર્ષનો રેકોર્ડ હતો 600 કરોડથી વધારેના પેમેન્ટ થતા નહોતા. આ વખતે અમે વિકાસ ફૂલ ગતિએ ચાલે એ પ્રમાણે આયોજન કર્યું છે. વિકાસની સાથે જે ખાડા ખોદાયા છે એમાં પણ નાગરિકોને તકલીફ ન પડે એ માટે 15 દિવસનો ડ્રાઈવ લીધો છે. ઉત્તર ઝોન હોય, દક્ષિણ ઝોન હોય, પૂર્વ હોય કે પશ્ચિમ હોય, આ તમામ ઝોનના તમામ એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરોને તાકીદ કરવામાં આવી છે કે વહેલામાં વહેલી તકે નાગરિકોને અગવડ ન પડે એ રીતે કામ પૂર્ણ કરવામાં. રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે, લાઈવ ન્યૂઝ, વડોદરા.